દાઢીવાળો હીરો, ચોકલેટી હિરોઈન અને એજ્યુકેશન અનુભવી કલાકાર, આ બધાનું કોમ્બિનેશન એટલે ત્રિશા ઓન ધ રોક્સ. આજે તારીખ 3 જૂનના રોજ ટ્રેલર રિલીઝ થયું અને જોતા લાગી ગયું ફિલ્મ જોવા અત્યારે જ વેઇટિંગમાં જતો રહું. ઓકે, વિડીયોને ચાલુ કરીએ. આ ફિલ્મ એક બુટલેગર ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે. ટ્રેલરની શરૂઆતમાં જાનકીને કહે છે વરિષ્ઠ અભિનેતા હિતેન કુમાર કે ગુજરાતમાં આ બધું ન ચાલે, પણ જાનકી માનતી નથી. કહે છે કે મને કોઈ રોકે તો હું તમારો નંબર આપી દઈશ. જાનકી બોડીવાલાનું આ ફિલ્મમાં નામ ત્રિશુ છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા અને રવિ કરીને નવો કલાકાર જોવા મળે છે. આજ સુધીની એકેય ફિલ્મમાં આવો જબરદસ્ત ડાન્સ જોવા નથી મળ્યો. બોલિવૂડ ટાઈપ ડાન્સ જોવા મળશે. ટ્રેલર પરથી કહી શકાય કે જાનકી એટલે કે ત્રિશુ પોતાના ઘરમાં દારૂની બોટલ ભેગી કરે છે અને જાનકી એવા બુટલેગરને ગોતે છે કે કંઈ ખબર નથી પડતી. જાનકી બુટલેગરનો ધંધો કરવા માટે જુવાન છોકરાને ગોતે છે કે પછી પોતે બોયફ્રેન્ડ બનાવવા માટે ગોતે છે, એ તો તમે તમારા નજીકના સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જવી પડે. એક ખુશીની વાત તો એ છે કે આ ફિલ્મ 2 ભાષામાં રિલીઝ થાય છે, ગુજરાતી અને હિન્દીમાં. એટલે કે ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ડંકો વગાડશે. હિતેન કુમારની વાત કરીએ તો આ ફિલ્મમાં કંઈક અલગ જ લુકમાં જોવા મળશે. કૃષ્ણદેવ યાજ્ઞિકની આ હિટ ફિલ્મ જ સમજો. આભાર આવા નવા કોન્સેપ્ટ ઉપર ફિલ્મ લાવવા માટે.